મમ્મી મમ્મી આ તો બહુ મોંઘી હાડીઓ છે. આ તો બધી લાખ રૂપિયા ઉપરની હાડીઓ છે. ભલે ને મોંઘી હોય મારા દીકરા, તું તારે લઈ લે ને, તને ગમે એ. મોંઘી મોંઘી એવું બોલતી નહીં બટા, આ આપણા વેપારીનું મોટું ગોડાઉન છે એટલે આપણી ઇમ્પ્રેશન ઓછી થઈ જાય, સમજી. હું વિચારું છું કે મારે તો અહીંયા મોજે મોજ છે હો. બાકી બાયું કાંઈ વિચારતા નહીં, તમ તારે ગમે એ બધી હાડીઓ લઈ લેજો. હો લે તું મારી ગોગડી અહીં ક્યાંથી આવી? આય પણ ઉપર ક્યાં ચડી? હેઠી ઉતરને. અને તને કોને અહીંયા ઉડાવવાનું કીધું ને? ઘરે રાંધીને રાખજે, મને ખબર જ હતી. હમણાં પૂછડે હાલી આવશે. અને મિર્સી તું આવી હારવાર? આવી મારા દીકરા, તારે હાડીઓની દુકાનમાં શું કામ હતું? હવે મારે એમને કેમ કેવું કે આ ગોગડી મને હારે લઈને પરાણે આવી છે? મને સમજાતું નથી આમને કેમ કેવું કે ગોગડી હમણાં જોજો તમારી દીકરી ગોગડી હમણાં આ બળતામાં ઘી હોમશે. મમ્મી નણંદને તો આવું જ જોઈએ ને. હું એકની એક નણંદ આયા છું. મારી બેન તો હજી ફોરેન ભણે છે તો નણંદને તો આવું જ જોઈએ ને. તમે રહ્યા જૂના જમાનાના તો મારા ભાઈબીને કઈ હાડી રાખશે નહીં હારી લાગે. મારે તો આવું જ જોઈએ. હો મમ્મી મમ્મી અહીંયા બહુ મોંઘી હાડીઓ છે. હાલો હું તમને રવિવારીમાં લઈ જાઉં અને રવિવારીમાંથી ભાઈબીને હાડીઓ અપાઈ દઈ. મમ્મી અહીંયા બહુ મોંઘી હાડીઓ છે. ભાગીને આયા હોય એને હું ત્યાં બધું અપાવવાનું હોય? તુંય સમજતી નથી. તું મૂંગી મરને બટા. તને આમાંથી કાંઈ ગમ્યું છે તો હાલ લેવા માંડ ફટોફટ. જે ગમી મૂંઝાતી નહીં હો મારા દીકરા. હવે તો મારી ભાભી તારાથી નહીં મારાથી મૂંઝાશે. મમ્મી 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 મારામાં કાંઈ નથી લેવું. બહુ મોંઘી હાડી છે. હું અને ગોગડી બોન બે જઈને રવિવારીમાં જ લઈ આવશું. લાગે છે આ ગોગડી નક્કી ભંગાણ કરાવશે. બોલ ગંગુ, આમાંથી શું ગમ્યું? એ ભાઈ, મોટા ભાઈ, હાડીઓ બતાવજો ને જરાક. બોલો બેન, હું હાડીઓ લેવા આવ્યા છું. આમાંથી તમને જે ગમે એ તમારી જ છે. આ મારા ભાઈબંધ જ છે અને આ દુકાન નહીં તમારી દુકાન જ સમજજો. હો બેનું. કેમ તમે અહીંયા ઘાઘરાની સડીઓ રાખો છો? ના બેન, હાડીઓ જ રાખી છે. હો તો ભાઈ હાડીઓની દુકાને હાડીઓ જ લેવા આવ્યા હોય ને. શું ઘેલ હાગરો આવા નવા કેટલાક હશે. મમ્મી કાંઈ અહીં હાડીઓ લેવાની થતી નથી આપણે. હું તમને એક જગ્યાએ લઈ જાઉં છું. ત્યાં અસલની હાડીઓ હશે. હાલ હું તને બતાવું. મોંઘી મનને સાની માની લંગુ બહુ, તમને જે હાડી ગમે એ તમારે કઢાવો. જુઓ, આ મરૂન ચણિયા ચોળી, લાલ ચણિયા ચોળી. લાલ ચણિયા ચોળીની અત્યારે ફેશન છે. આ રિયલ ડાયમંડના ચણિયા ચોળી છે. તમારે આ ગંગુબાઉ માટે લેવાના છે ને, બહુ સારા છે અને બહુ જ સારા લાગશે. આ હું કોઈને બતાવતો નથી પણ ટ્રેન્ડિંગ ફેશનના છે. તો તમે કહેતા હોય તો હું પેક કરાવી દઉં. હા, મને આ ચણિયા ચોળી બહુ ગમે છે. મને એક કામ કરો, લાલ કલર તો હું બહુ ઉજળી રહી ને એટલે મને ન સારું લાગે. મને મરૂણ કલરના આપી દો. આ 1,10,000 ચણિયા ચોળી છે. રિયલ ડાયમંડના હાલશે ને? વાંધો નહીં ને? આમ તો મારા ભાઈબંધ છે, મારે પૂછવાનું ન હોય. 1.5 લાખના આપું છું પણ મારો નફો ચોખ્ખો મેં કાઢી નાખ્યો છે. એટલે 1,10,000 તમારા હું લઈશ. 1,10,000 ક્યાંય હોતા હશે? એની મારા ભાઈબંધના કોઈ લેતું હશે? આમ તો તમારે આ ચણિયા ચોળી મારા ભાઈને લગ્નમાં ગિફ્ટ આપવાની હોય ભાઈબંધ તરીકે. લ્યો. અરે લઈ જાવ ને બેન, ક્યાં ના પાડી તમને. હારું તો આ રાખો સુકનની ગિફ્ટ તરીકે. હે ને મારા વાલા? હાલો હવે બીજા ચણિયા ચોળી બતાવી દો. હાડી બતાવી દો. એ લઈને અમે હાલતી ના થવી. છોટું આ ચણિયા ચોળી પેક કરી દે મરૂન કલરના અને પ્રેસ કરાવીને પેક કરજે અને એમને બ્લાઉઝનું માપ લઈ લેજે અને સારું ફિટિંગ કરવા આપી દેજે. અને તમને ચણિયા ચોળી ભાઈઓ આજ સાંજે તમને મળી જશે. સીધી જઈને પહેરવાની જ રહેશે એવું ફિટિંગ કરીને આપી દઈશ. જો બેનો, આ પિંક કલરનું પીસ છે, પ્યોર પિંક છે. એમાં સિલ્વર અને ગોલ્ડન બંનેની જરી છે. પ્યોર સિલ્વર અને પ્યોર ગોલ્ડન. ચાંદી ને સોનાના તારની બનેલી છે. આ હું કોઈને બતાવતો નથી, એક સ્પેશિયલ ઓર્ડરની આવેલી છે. તો બોલો તો જમનાદાસ, તમને આપી દઉં. આ જુઓ, બહુ સારી છે. પેલા ભાવ કહેતા જજો પછી પાછા તમે ગિફ્ટમાં આપવાનું ના થાય. આના 3,25,000 છે પણ હું તમને 2.5 લાખમાં આપી દઈશ. તમે જમનાદાસ હવે કાંઈ ન બોલતા. તમારું ભાવ કરતો નથી અને છેલ્લો ભાવ મારી પડતર છે. ગંગુ દીકરા, તમને ગમે છે આ હાડી? હા ગંગુભાઈ, આ તમારા પર બહુ સારી લાગશે. લઈ લો ને. તમારી ગોગડીના ભગવાન મોઢામાં રામ ક્યાંથી આવ્યા હે? મમ્મી આ મને બહુ ગમે છે. પછી ભલે ને ગંગુભાઈ બી 2-3 વાર પહેરતા પછી હું મારા આણામાં લઈ જઈશ. હો મમ્મી, મને આ કલર બહુ ગમે છે. હા, મને તો બહુ ગમે છે મમ્મી આ હાડી. છે તો કાળી કલોંજી ડામરના ટુકડાને શરમાવે ને એવી છે અને 3.5 લાખની હાડીઓ પહેરવી છે. લે બાપને અહીંયા ક્યાંય ભાઈરી છે, ભાગીને હાલી આવી છે અને હાડીઓ પહેરવી છે. જો ઊભી રહે, તને હવે હું હરકી કરીશ. પેક કરી દેજો ભાઈ. હજી બીજી હારી હાડીઓ બતાવો ને, આવી કંઈક સિલ્વરમાં, ગોલ્ડમાં, અમારા ઘરને ને અમારા બહુને શોભે ને એવી. મોટા ભાઈ, એ પિંક સાડી લઈ લે છોટિયા અને રોલ પોલીસમાં આપી દે. બ્લાઉઝ કટિંગ કરીને બ્લાઉઝ સીવી દેજે આ ભાઈભીના માપનું.
ભાભીના માપનું નહીં, મારા માપનું સીવજો. મારી ભાભી તો હાવ ખપાટી છે. આ તો ભાભી હું તમને એટલે કહું છું, તા લગન પછી બધા જાડા થતા હોય ને એટલે બ્લાઉઝ તમને પછી એ કામ આવે, મારા માપનું હોય ને તો એટલે. હું બધુંય સમજુ છું તને. ગોગડી ઘરે જવા દે, મારા ડેટિયાને બધી વાત કહી દઉં છું. બીજી હાડીઓ બતાવજો હો ને. મમ્મી હું કાંઈ બહુ હાડીઓ પહેરતી નથી અને ખોટા રૂપિયા નાખવાના. 2 હાડી તો બહુ થઈ ગઈ, હવે મારે નથી લેવી મમ્મી, હવે તમારા માટે લઈ લ્યો. સારું, મને ને મારી ઉંમરને શોભે ને એવી માપની હાડી બતાવું. સાચા હોનાના તારની હાડી છે ભાભી, તમે લઈ જાઓ તમ તારે, અને પછી ના ગમે તો મને પાછી આપજો. એકદમ હળવી ફૂલ, બધી ઉંમરમાં પહેરાય એવી. તમે આને ચણિયા ચોળી બનાવવી હોય તો ચણિયા ચોળી બની જાય. પાટલી વાળવાની જરૂર નથી, આ અત્યારે ન્યૂ ટ્રેન્ડની છે. સીધી પહેરી જ લેવાની, પાટલી તૈયાર જ આવે. આવી જ રીતે તમારે ખાલી ખોસી જ દેવાની, અંદર નાડી બાડી બધું રેડી આવે. સમજી ગયા તમે? હાડીમાં ગટરે હોય તો સણિયો પહેરવાનો કે સીધી હાડી જ પહેરી લેવાની? હા, એટલે તમે જે પહેરતા હોય બેની તો પહેરવાનું જ ને, અંદર ગટર આવે. હા, સાચી વાત છે. ચણિયા ચોળીની જેમ પહેરી લેવાની અને બસ. પછી પિન ખોસવાની જરૂર નહીં, તમારે કંઈ પાટલી વાળવાની જરૂર નહીં, સીધી પહેરી જ લેવાની. આ અત્યારે નવી ફેશનની હાડી છે બેન. આ કેટલા રૂપિયાની છે ભાઈ? તું પૈસાની ઉપાધિ મેલને હાડીની પસંદગી કરવાનું કરીને. જો તો ડેટિયાના પપ્પા, આ હાડી મને કેવી લાગશે? આ હાડી તને બહુ સારી લાગશે. તું આમાં રૂડી રૂપાળી ને કંચન જેવી લાગીશ. 22 વર્ષની કાચી કુંવારી કન્યા, 40 વર્ષ સીધા ઓછા થઈ જશે. તું તમારે લઈ લે, પેક કરી દો ભાઈ આ હાડી. અહીંથી છોટિયા આ હાડી રોલ પોલિશ કરાવવા આપી દે અને પેક કરી દે. એના ભાભીને માપ લઈ લેજે, એ પ્રમાણે કમરનું ફિટિંગ કરીને, પાટલી બાટલીનું એમની હાઈટ પ્રમાણે ફિટિંગ કરીને પછી એમને સાંજે પેક કરીને એમના ઘરે પહોંચતું કરી દેજે. જો આ હાડી અસલ નહીં છે, તમારે ક્યાંય કોઈ મરી ગયું હોય, કાંઈ બાઈન જવું હોય તો જાંબલી કલરની છે. આ રૂપિયાવાળા આપણે તમારા જેવા જે મોટા ખાનદાનના હોય એ કાંઈમાં આવા જ પહેરે, કે હલકા હાડલા તો પહેરે નહીં. તો આ એમાંય હાલે, ચાલુમાંય હાલે, બહાર જવામાં હાલે, અને બહુ મોંઘી નથી. આ તો હાવ હાડી લાગે. આ કઈ હીરાની કે સોનાની ચાંદીની નથી લાગતી હો ભાઈ. હા મારા દીકરા, આ સાદી જ સાડી છે, એટલે જ હું તમને કહું છું કે આ લઈ લ્યો. બહુ સારી છે, સ્ટોકમાં રહેતી જ નથી અને સિંગલ પીસ છે, બીજો પીસ આવતો જ નથી આનું. એક કામ કરો ને, દીકરા કરો છો તો 3 હાડી તો આટલી મોંઘી લીધી છે તો આ હાડી ફ્રી આપી દો. 3 ઉપર 1 ફ્રી તો હોય જ ને મારા વીરા. બારે બોર્ડ માર્યું તું 50,000 ની ખરીદી ઉપર તમને 5% ડિસ્કાઉન્ટ. તો આ તો 1% ડિસ્કાઉન્ટ ના થયું, આ ફ્રી આપી દો ભાઈ. આ બેન તો બહુ હોશિયાર છે હો, તમારા દીકરી ગોગડી બેન તો બહુ હોશિયાર છે. જ્યાં જશે પૂરો પરિવાર આગળ આવશે, ખૂબ વધશે. આ બેન તને આ ગિફ્ટમાં આપી જા મારા તરફથી. ચણિયા ચોળી ને 2 હાડી તમને રોલ પોલિશ કરીને સાંજે આવી જશે, અને આ હાડીને ફોલ છેડા કરીને બધા એને ફિટિંગ કરાવીને બ્લાઉઝ બનાવીને કમ્પ્લીટ કરીને સાંજે મારા માણસને મોકલી દઈશ તમારા ઘેર હાથો હાથ દેવા માટે. તમે પેમેન્ટ અહીંયા કરી દો. હા, બિલ બનાવી દો ભાઈ. તમારું બિલ થાય છે 4,75,000. એમાં બાર તો લખ્યું છે 5% ડિસ્કાઉન્ટ, તો 5% ડિસ્કાઉન્ટમાં થોડા 4,75 થાય. શું તમે ભાઈ કરીને અમને તો ઉલ્લું જ બનાવી દીધા. તમે તો ભારે કરી હો ગોગડી બેન, કહેવું પડે. તમારું તો વેપારી માઇન્ડ છે. સારું તો હાલો, 4 લાખ અને થોડાક 48,000 જેવા થાય છે. પણ તમને મેં દીકરી માન્યા છે એટલે ફરીથી આવજો પાછા અને 2 જણને કહેજો. તો અને 4,25,000 મેં તમને 10% ડિસ્કાઉન્ટ આપીને કરી દીધા છે. સારું, તો હું ક્રેડિટ કાર્ડથી તમને આપી દઉં છું અને થોડાક કેશ આપી દઉં છું, એટલે આપણે બિલ પતી જાય અને આ હાડી ભેગી પેક કરાવી દેજો, બરાબર ને? એ વળી પાછા આવતા રહેજો હો ને. હા, હારા હાડલા લાઈન રાખજો ને પછી ફોન કરજો. મારા લગન પહેલા અમે અહીંયા જ લેવા આવશું હો ને. લેવા તો આવું જ જોશે ને, આટલા સરસ હાડલા હે તો. મને એ તો કયો ભાઈ, આ હોનાના ચાંદીના તાર હોનાનો ભાવ વધે, એમાં હાડીનો ભાવ વધતો હશે ને, હે ને ભાઈ? હા બેન, આ હાડીની કિંમત દાડે વધતી જાય, ઘટે નહીં. તમારે ગમે ત્યારે તમારે 2 વાર પહેરીને ન પહેર્યું હોય તો અહીં પાછી આપી જવાની. તમે લીધી હોય તોય પહેરી હોય તોય હું તમને હોનાનો ભાવ જે હાલતો હોય એ પ્રમાણે ગણીને તમને પૈસા આપી દઈશ. આ ખાનદાની હાર છે, ખાનદાની સેટ છે, એવી રીતે આની કિંમત ઘટે નહીં, સોનાની કિંમત ઘટે નહીં, વધે તે. એટલે તમારા હાથે નહીં ધોવાની, મશીનમાં નહીં નાખવાની, અહીંયા ધોવડાવ આપી જવાની. અને જ્યારે ન પહેરવી હોય ત્યારે તમારે અહીં આપી જવાની. હું તમને 4.25 લાખના વધારે પૈસા ગણીને આપી, જે હોનાનો ભાવ હાલતો હોય એ દાડે એ પ્રમાણે હું તમને આપી દઈશ. બોલો મારા વાલા સબસ્ક્રાઇબર મિત્રો, તમે આવી હોનાના તારની ચાંદીના તારની હાડીઓ ક્યાંય જોઈ છે? જોઈ હોય તો મને કમેન્ટ કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ હું પૂછડીને લઈને આવી છું હાડી લેવા માટે.
પણ આમાં કાંઈ થયું નહીં, પણ નવી નવી હાડીઓ જોવા મળી ગઈ. ને જો કોઈને હાડી લેવી હોય તો આ સરસ મજાની રાધા કૃષ્ણ શોરૂમ છે અમદાવાદમાં. સોનાના તારની હાડીઓ મળે છે અને ચાંદીના તારની ને ડાયમંડ વાળી ને ભરેલી ને બધી લાખ રૂપિયા ઉપરની હાડીઓ હોય છે. તો તમે અહીંયા લેવા ચોક્કસ આવજો. આ બાબુભાઈની દુકાન છે તો બાબુભાઈને મળી લો બધા, એમને અમે બધી કહી છીએ. તો પછી તમે અહીંયા હાડીઓ લેવા જરૂરથી આવજો. હા વાલા મિત્રો, પધારજો. જેને સાડી લેવી હોય અહીંયા આવી જજો. રાધાકૃષ્ણ શોરૂમ છે. ઓકે. મને તો બહુ મોજા આવી ગઈ. અમે તો રવિવારીમાંથી કપડાં લઈ લઈને પહેરેલા. આવી તો હાડિયું જોઈએ નહોતી વાલા મિત્રો. તમે એક વખત જોવા તો જરૂરથી આવજો. અને યુટ્યુબમાં પૈસા મળે ને એ કમાણીથી, યુટ્યુબના પેમેન્ટથી અહીંયા હાડિયું લેવા ચોક્કસથી આવજો.